પાટણ જિલ્લાના રાંધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ગર્ભાશય કેન્સરના નિવારણ માટે HPV વેક્સિન મુકાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. SDH રાંધનપુરના RMO ડોક્ટર કિશોરભાઈ પંચાલ, કેતનભાઈ ઠક્કર, ગાયનેક ડોક્ટર પુનીત પટેલ, અર્બન મેડિકલ ઓફિસર ડોક્ટર વિજયભાઈ ભરવાડ સાથે ડોક્ટર અનુરાધા પ્રજાપતિ અને અર્બન પેરામેડિકલ સ્ટાફ સાથે SDH પેરામેડિકલ સ્ટાફે હાજર રહીને લાભાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 15 વર્ષથી નીચેની ઉંમરની દીકરીઓને પોતાના વાલી સાથે રાખીને રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શુભારંભ રાંધનપુરના રેફરલ સુપ્રીમ ડોક્ટર કે પંચાલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દીકરીઓએ રસીકરણનો લાભ લીધો હતો. આ રસીકરણ માટેનો સમય દરરોજ સવારે 9 થી 2 રાખવામાં આવ્યો છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ ભારતની તમામ જેને 14 વર્ષ પૂરા થઈ ગયા હોય પરંતુ 15 વર્ષ પૂરા ના થાય એવી છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના કેન્સરની રસીની શરૂઆત કરેલી છે. એના ભાગરૂપે આપણે પણ આજે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે આ HPV એટલે કે હ્યુમન પપિલોમા વાયરસ નામની વેક્સિનનો શુભારંભ કરેલ છે. એટલે આપણા વિસ્તારની કોઈ પણ એવી છોકરી કે જેનો જન્મદિવસ એટલે કે જન્મ 1/1/2011થી 29/2/2012 વચ્ચે આવતો હોય, ટૂંકમાં જેને 14 વર્ષ પૂરા થઈ ગયા હોય અને 15 વર્ષ પૂરા ના થયા હોય એવી તમામ છોકરીઓને આ લાભ લેવા માટે મારી નમ્ર વિનંતી છે.